નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026. જી હા, ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. આજે આપણે ભણીશું ધોરણ 12, આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેમાં પ્રશ્નપત્ર નંબર 5 નો સેક્શન બી આજે આપણે ભણીશું. અગાઉ આપણે પ્રશ્નપત્ર નંબર 5 ના સેક્શન એ સુધી અભ્યાસ કર્યો હતો. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. તો ચાલો શરૂ કરીએ પેપર નંબર 5 સેક્શન બી. એની પહેલા ખાસ વાત, ગાલા અસાઇનમેન્ટ બુક હવે તમે ઘરે બેઠા મંગાવી શકશો. જી હા, તમે ગાલા અસાઇનમેન્ટ બુક ઘરે બેઠા મેળવી શકો છો. એનો ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. બીજું, ગાલા અસાઇનમેન્ટ બુકમાંથી તમને એની ફ્રી આન્સર કી મળે છે. કઈ રીતે? ચાલો શીખવાડું. જેવું તમે ગાલા અસાઇનમેન્ટ બુક ઓપન કરશો તો એના પુઠ્ઠાના સરફેસ ઉપર તમને આવું એક દેખાશે, આવું સરફેસ દેખાશે. તો અહીંયા જે બારકોડ આપ્યું છે ને, એને સ્કેન કરજો. બારકોડ સ્કેન કરશો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે. કઈ એપ્લિકેશન? સ્માર્ટ ડીજી બુક. હવે જેવી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે એમાં અમુક પછી તમારે સ્ટેપ ફોલો કરવાના, સામાન્ય વિગતો જે છે એન્ટર કરવાની, અને પછી છેલ્લે એન્ટર કરવાનું થશે એક્સેસ કોડ. સિમ્પલ. એક્સેસ કોડ જો અહીંયા આપ્યો હશે, તમારા ગાલા અસાઇનમેન્ટ બુકમાં તમને આ જગ્યાએ એક્સેસ કોડ આપ્યો હશે, એન્ટર કરી દેજો, બસ પૂરું. તમારા મોબાઈલમાં ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એની ફ્રી આન્સર કી શરૂ થઈ ચૂકી છે. તો ચાલો શરૂ કરીએ. ગાલા અસાઇનમેન્ટ બુક પ્રશ્નપત્ર નંબર 5 સેક્શન બી. એનો પહેલો પ્રશ્ન શું કહે છે? રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચેના ફકરાઓ વાંચો અને ફકરાઓના આધારે જે છે સવાલોના જવાબ લખવાના છે. અને માત્ર ને માત્ર 12 ગુણનો પ્રશ્ન, માત્ર 12 ગુણનો પ્રશ્ન, જે આપણા ટેક્સ્ટ બુકમાં યુનિટ આપ્યા હોય ને એના આધારે જે છે આપણને સવાલો પૂછે છે. તો ચાલો કરીએ શરૂઆત. પહેલું કામ, પેરેગ્રાફનું વાંચન અને પછી જ સવાલમાં આગળ વધવાનું. શું કહે છે? ફ્રોમ ગોડ એન્ડ અ વુમન. ફોર ગોડ એન્ડ અ વુમન મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ. સોજનર ટ્રુથના શબ્દો છે. If the first woman God ever made was strong enough to turn the world upside down all alone, કે પહેલી સ્ત્રી કે જેણે ભગવાનને જન્મ આપ્યો, એ પહેલી સ્ત્રી જે આખી દુનિયાને પલટાવી શકે છે, એટલી મજબૂત છે કે આખી દુનિયાને પલટાવી શકે, this woman together ought to be able to turn it back and get it right upside down again. તો આ જે સ્ત્રીઓ છે ભેગી મળીને ફરીવાર એને ઊંધી કરી શકે છે ને ફરીવાર પાછી સીધી પણ કરી શકે છે. હા, બરોબર. શું કહે છે કે પહેલી ભગવાન કે જો આખી દુનિયાને પલટાઈ શકે છે, તો આ બધી સ્ત્રીઓ મળીને ફરીવાર એ દુનિયાને પાછી ઊંધી પણ કરી શકે છે. પહેલો સવાલ છે, ગીવ ધ મીનિંગ ઓફ નથિંગ ટુ ડુ વિથ. નથિંગ ટુ ડુ વિથ જે છે એનો અર્થ શું થાય છે? ચાલો તો સમજાવું. ધ ફ્રેઝ નથિંગ ટુ ડુ વિથ મીન્સ નો ઇન્વોલ્યુશન, નો ઇન્વોલ્વમેન્ટ ઓર નો પાર્ટ ઓફ સમથિંગ, કે એમાં ભાગ નહીં લેવાનો એમ. નથિંગ ટુ ડુ વિથ મતલબ એમાં તમારે કઈ ભાગ લેવાની જરૂર નથી. 20મો સવાલ છે, વોટ કેન વુમન ડુ અકોર્ડિંગ ટુ ટ્રુથ. સોજનર ટ્રુથના મતે સ્ત્રીઓ શું કરી શકે છે? તો જો અહીંયા લખ્યું છે શું કરી શકે છે. અકોર્ડિંગ ટુ ટ્રુથ, વુમન ટુગેધર, સ્ત્રીઓ સાથે મળીને, કેન ટર્ન ધ વર્લ્ડ બેક એન્ડ સેટ ઇટ રાઇટ અગેન. સ્ત્રીઓ જે છે આખી દુનિયાને ઊંધી કરીને વ્યવસ્થિત કરી શકે છે. ચલો આગળના પેરેગ્રાફ તરફ વધીશું. પેરેગ્રાફ છે, માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન. હેલન કેલરના શબ્દો છે કે ભાઈ મારા ઇન્ફોર્મેશનના સ્ત્રોત આર સો ગુડ, એટલા જ સારા છે, એન્ડ રિલાયબલ, એટલા જ વિશ્વાસુ છે, એઝ એનીબડી એલ્સ, કે બીજા કોઈના પણ હોય. આઈ હેવ પેપર્સ એન્ડ મેગઝિન્સ. મારે પેપર્સ આવે છે, મેગઝિન્સ આવે છે ઇંગ્લેન્ડથી, ફ્રાન્સથી, જર્મનીથી એન્ડ ઓસ્ટ્રેલિયાથી, ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ, કે જે હું એકલા જાતે વાંચી શકું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ, કે જેટલા એડિટર્સને, જેટલા સંપાદકોને હું મળ્યું છું એ બધા નથી કરી શકતા. બરોબર. they were an overworked and misunderstood class. તે બહુ જ વધારે ભાર પામેલો, વધારે કામ મેળવેલો વર્ગ છે. પહેલો સવાલ, હાઉ મેની લેંગ્વેજીસ કુડ હેલન કેલર રીડ, કે કેટલી ભાષાઓ હેલન કેલર વાંચી શકે છે? તો કેટલી ભાષાઓ? તો જો ઇંગ્લેન્ડથી, ફ્રાન્સથી, જર્મનીથી ને ઓસ્ટ્રેલિયાથી જે છે પેપર આવે છે, તો હેલન કેલર કુડ રીડ 4 લેંગ્વેજીસ, ઇંગ્લિશ, ફ્રેન્ચ, જર્મન એન્ડ ઓસ્ટ્રેલિયન ઇંગ્લિશ. ત્યારબાદ, વોટ ડીડ હેલન કેલર વોન્ટ ટુ સે અબાઉટ એડિટર્સ, કે હેલન કેલર એડિટર્સ વિશે શું કહે છે? તો એડિટર્સ વિશે કહે છે કે તેઓ એક ઓવરવર્કડ અને મિસઅન્ડરસ્ટુડ ક્લાસ છે.
Helen Keller wants to say that editors were hard-working people who were often overworked and misunderstood. કે સંપાદકો મહેનતુ છે પણ એ કેવા છે? ઓવરવર્કડ અને મિસઅન્ડરસ્ટુડ છે, ગેરસમજણ પામેલો, એક જરૂર કરતા ગજા કરતા વધારે બહારનું કામ કરતો એક વર્ગ છે. ત્યારબાદ આગળ વધી આગળના પેરેગ્રાફ તરફ. The rulers know, હેલન કેલર કહે છે કે આ શાસકો જાણે છે, that if government dresses them in khaki, કે ગવર્મેન્ટ આ લોકોને જો ખાખી વર્દી આપશે, and gives them a રાઇફલ આપશે, and starts them off with a band વગાડશે, and the workers will go forth to fight valiantly for their enemies, અને તો આ વર્કરો તેમના દુશ્મન સામે લડવા તૈયાર થઈ જશે. They are taught that, તેમને ભણાવવામાં આવે, તેમને શીખવાડવામાં આવે છે કે brave men die for the country, કે બહાદુર માણસો દેશના સન્માન માટે મૃત્યુ પામે. What a price to pay for revenge idea, the lives of millions of young men, other millions crippled and blinded for life. શું કિંમત છે એની? હજારો લોકોની મૃત્યુ, હજારો લોકો અપંગ થઈ જાય અને કેટલા લોકો તો અંધ બની જાય છે. Life existence made horrible for still more millions of human beings. સવાલ છે પેલો, what is the taught to workers, કે વર્કર્સને શું શીખવાડાય છે? તો વર્કર્સને શીખવાડાય છે, જો, the workers are taught that brave men die for their country's honor. બેઠી લાઈન મળી ગઈ, તેની જગ્યાએ વર્કર્સ લખી નાખવા. The workers are taught that brave men die for their country's honor. પછી 24મું છે, what would be the consequences of war? યુદ્ધના પરિણામો શું હોઈ શકે? યુદ્ધના પરિણામો શું શું આવી શકે? તો શું આવી શકે? In war, lives of millions of young men would be lost. કેટલાય લોકો મૃત્યુ પામી શકે. Other millions would get crippled. કેટલાય લાખો લોકો જે છે અપંગ બની શકે. And blinded for life. આજીવન અંધ બની શકે છે. For still more millions, their existence would be made horrible. ત્યારબાદ આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ધ્યાન જરાક અહીંયા આપી દેજો. ગુજરાતની સૌથી મોટી બેચ શરૂ થવા જઈ રહી છે. જી હા, નાની મોટી વાત નથી થતી. ગુજરાતની સૌથી મોટી બેચ આઈએમપી બેચ જે છે શરૂ થવા જઈ રહી છે, જેની અંદર ટૂંક સમયમાં, થોડા સમયની અંદર સંપૂર્ણપણે અંગ્રેજી શીખવાનો તમને મોકો મળવા જઈ રહ્યો છે. તમારા મનમાં ઉત્પન્ન થતા બધા સવાલો, તમારા મનની બધી મૂંઝવણો, કે સર એટલો લાંબો સમય થયો હજી નથી આવડતું, સર મને આ ટોપિકમાં પ્રોબ્લેમ પડે છે, સર મને ગ્રામર નથી મગજમાં બેસતું, રાઇટિંગ સેક્શનમાં શું કરવું કઈ સમજાતું નથી, સર માર્ક્સ કપાઈ જશે, નકરું વાંચું છું તોય. તો એ બધા સવાલોના જવાબ એક જ જગ્યાએ મળશે, આપણી આઈએમપી બેચમાંથી. બીજી એક ખાસ વાત કે આપણી આઈએમપી બેચમાં બધા લેક્ચર્સ જે છે લાઈવ હશે, લાઈવ, અને એ પણ રેકોર્ડેડ ફોર્મેટમાં તમે પાછળથી જોવા હશે તો જોઈ શકશો, બરોબર. અને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે દરેકે દરેક ટોપિકની સંપૂર્ણ સમજૂતી, પીડીએફ મળશે સુપર ક્વોલિટી વાળી, અને વોટ્સએપ સપોર્ટ 24/7. ગયા વર્ષે આઈએમપી બેચ કરી હતી, એમાં ઘણા વિદ્યાર્થીઓનો કહેવાય કે સપોર્ટ હતો, અને જેને ક્વેશ્ચન હતા એટ અ ટાઈમ એનું સોલ્યુશન મળતું હતું. આપણે વોટ્સએપ ગ્રુપમાં તરત જે છે સવાલ મોકલી અને તરત જે છે એ જવાબ મેળવતા હતા. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે વિચારવાનું કરો બંધ. હવે જો કન્ફ્યુઝન હોય તો હવે એને કહેજો બાય બાય, કારણ કે હવે આઈએમપી બેચ મળી ગઈ છે તમને. અને આ જેપકોટ કોર્સ માત્ર ને માત્ર કોમર્સ માટે નહીં, કોમર્સ અને આર્ટ્સ બંનેના વિદ્યાર્થીઓ માટે છે, અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ આઈએમપી બેચ અલગથી શરૂ કરવામાં આવી ચૂકી છે. તો હવે વિચારવાનું કરો બંધ. આપણો મોબાઈલ નંબર 7046222254 પર આજે જ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચલો, હવે બોર્ડ એક્ઝામ પહેલા એક ખાસ વાત, કે બોર્ડ એક્ઝામ પહેલા બોર્ડ એક્ઝામના પેપર્સ હોય એનું સોલ્યુશન કરવું કેટલું જરૂરી છે ખબર છે ને? તો જો એનું સોલ્યુશન તમને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે મળી જાય તો, સંપૂર્ણ સમજૂતી સાથે મળી જાય તો બસ એ જ તમને આપવાનું છે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે બોર્ડમાં પૂછાઈ ગયેલા પેપર્સ માત્ર ને માત્ર 49 રૂપિયામાં તમને મળવા જઈ રહી છે. આપણો મોબાઈલ નંબર 9033843125 પર આજે જ કોન્ટેક્ટ કરો અને આજે જ આ સ્કીમનો લાભ ઉઠાવો. અને 12મું પૂરું એટલે આપણો સાથ મૂકી દેવાનો છે? નહીં, બિલકુલ નહીં. 12મું ધોરણ પૂરું પછી જે છે સ્પોકન ઇંગ્લિશ શરૂ થશે. જી હા, અંગ્રેજી બોલવાની તમને ઉત્તમ તક મળવા જઈ રહી છે. અંગ્રેજી બોલવાનું તમે શીખી શકો છો. આપણી સાથે જોડાઈને માત્ર ને માત્ર 999 રૂપિયામાં તમે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી, પીડીએફ, વોટ્સએપ સપોર્ટ, ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ અને બીજા ઘણા બધા ફાયદાઓ મેળવી શકો છો, બરોબર. તો આજે જ જોડાઓ, આજે જ ઇન્ક્વાયરી કરો. આપણો મોબાઈલ નંબર છે 9033843125.
ચાલો, માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. યસ, વોલ્ટ ડિઝની, એનો ભાઈ કહે છે મારો ભાઈ જે છે હવે જીવંત નથી. યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઈક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. પણ સ્ટુડિયોમાં એની હાજરી હોય એવું લાગે છે. વેર હી ટર્નેડ આઉટ ધ કાર્ટૂન્સ, કે જ્યાં કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ બનાવતો. ઇવન નાવ, હજી પણ, એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, કે હું સ્ટુડિયોમાં આવું છું, આઈ હાફ એક્સપેક્ટેડ, મને એવી અપેક્ષા હોય છે, ટુ એન્કાઉન્ટર, કે હું મળું ધ ટોલ, ઊંચો કન્ટ્રી બોય ફિગર, ગામડિયા જેવા દેખાતા ભાઈને, headed bowed in the thought, કે જેનું માથું વિચારોમાં નમેલું હોય, and some new project, નવા પ્રોજેક્ટમાં હોય. વોલ્ટ was so much in driving force behind all we did, કે વોલ્ટ અમારે માટે એક પ્રેરક બળ સમાન હતો. અમે જે કાંઈ પણ કામ કરતા ને અમારા માટે પ્રેરક બળ સમાન વોલ્ટ હતો. ફોર મેકિંગ મૂવીઝ, પછી મૂવી બનાવવાની હોય કે ડિઝનીલેન્ડ બનાવવાનું હોય. ચાલો, ડિસ્ક્રાઇબ વોલ્ટ્સ લુક એઝ મેન્શન હિયર બાય બ્રધર રોય ડિઝની, કે એના ભાઈ રોય ડિઝની દ્વારા જે વર્ણન થયેલું છે, શેનું? વોલ્ટ્સના લુક, એટલે કે વોલ્ટ્સના દેખાવનું, એનું વર્ણન કરો. હવે વોલ્ટ કેવો દેખાતો? કે ગામડિયો, ઊંચો ગામડિયો, અને હંમેશા માથું જે છે વિચારોમાં ઝુકાયેલું. યસ, લખીશું. The Roy Disney Walt looked a tall country boy. His head always kept bowed in thoughts about some project. Simple. સવાલ છે બીજો, who was the source of inspiration to studio, કે સ્ટુડિયોમાં કોણ જે છે ઇન્સ્પિરેશન સ્વરૂપે હતું, પ્રેરણા કોણ હતું? વોલ્ટ. યસ, અકોર્ડિંગ ટુ રોય, વોલ્ટ વોઝ ધ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન ઇન સ્ટુડિયો. આગળ વધીએ. આગળ કહે છે આઈ રીચડ હોમ, એડજસ્ટમેન્ટ વાળો પાર્ટ છે, કે હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇનટુ નાનાસ રૂમ, જ્યારે હું નાના રૂમમાં ગયો ટુ વેક હિમ અપ, એને જગાડવા માટે, આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ, મેં જોયું કે એ નાનીની પથારીમાં સૂતા હતા. આઈ લિફ્ટેડ અ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ, કે મેં તમને જગાડવા માટે બ્લેન્કેટ ઉચક્યું. આઈ વોઝ સ્ટન્ડ, હું આઘાત પામ્યો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતીસ એન્ડ બ્લાઉઝ, એ નાનીની ધોતી બ્લાઉઝ પહેરીને સૂતા હતા. સવાલ છે 27મો, વેર વોઝ નાના સ્લીપિંગ, નાના ક્યાં સૂતા હતા? ક્યાં સૂતા હતા? નાનીની પથારીમાં. નાના વોઝ સ્લીપિંગ ઇન નાનીસ બેડ. અને બીજો સવાલ છે, વોટ વોઝ હી સ્લીપિંગ ઇન, શેમાં સૂતા હતા? નાનીના ધોતી બ્લાઉઝમાં. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ. ચાલો, આગળ છે વિશ અવર બોય અલાઇવ અગેન, બ્રિંગ હિમ બેક. મંકીઝ પાઉ, યસ, એમાંથી છે, કે આપણા છોકરાને પુનઃજીવિત કરો. ક્રાઇડ ધ ઓલ્ડ વુમન, પેલી મિસિસ વ્હાઇટ જે છે બૂમ પાડતા કહે છે. મિસ્ટર વ્હાઇટ explained that not only had her but had been 10 days but also that his body had been decayed beyond the recognition, કે હું કહે છે મિસ્ટર મિસિસ વ્હાઇટ સમજાવે છે કે હર્બર્ટને મૃત્યુ પામ્યાના 10 દિવસ થયા છે. ઇવન તો એની મૃત્યુ પણ એવી રીતે થઈ છે, એની બોડી પણ ઓળખાણી નહોતી. બટ હિઝ વાઇફ પુલ્ડ હિમ ટુવર્ડ્સ ધ ડોર, પણ એની પત્ની એને દરવાજા પાસે લઈ જાય છે અને કહે છે બ્રિંગ હિમ બેક, એને પાછો લાવો. ડુ યુ થિંક આઈ એમ ફ્રિટન ટુ માય ઓન સન, તમને લાગે છે હું મારા દીકરાથી ડરીશ એમ? લાવો એને પાછો લાવો. સવાલ છે, વોટ ડીડ મિસિસ વ્હાઇટ ઇન્સિસ્ટ ટુ હર હસબન્ડ ટુ ડુ, કે મિસિસ વ્હાઇટ પોતાના હસબન્ડને શું કરવાનું ઇન્સિસ્ટ, શું કરવા ઉપર ભાર મૂકતા હતા, કે આવું કરો ને કરો, આવું કરો ને કરો. શું કરવાનું કહેતા હતા? તો કેને કહેતા હતા કે તમે મારા દીકરાને જીવતો કરો. Mrs. White insisted that her husband use the magic paw and to bring their son Herbert back to life. પછી સવાલ છે, how did Mr. White resist her wish, અને why, કે કેવી રીતે મિસ્ટર વ્હાઇટે જે છે એની વિશ નકારી, અને શા માટે નકારી? તો જો, Mr. White resisted her wish because Herbert had been dead for 10 days. હર્બર્ટ 10 દિવસથી મૃત્યુ પામ્યો હતો, and his body was badly decayed, અને બોડી બહુ જ ખરાબ થઈ ગઈ હતી, એન્ડ અનરેકોગ્નાઇઝેબલ હાલતમાં, ઓળખી ન શકાય એવી હાલતમાં હતી. સો હી ફિયર્ડ એટ ધ ટેરિબલ કોન્સિક્વન્સીસ, એટલે ડરમાં હતા, એ ભયાનક પરિણામોના હાલતમાં, ઓફ બ્રિંગિંગ હિમ બેક, એમને પાછો લાવતો તો શું હશે, કયા ભયાનક પરિણામો આવશે, એના ડરમાં હતા. ચાલો, આગળ વધીએ. ધ રાઇટ એની વન શોર્ટ નોટ for focusing on the question. શોર્ટ નોટ લખવાની છે, 3 ગુણનો પ્રશ્ન છે, અને જેટલા વિદ્યાર્થીઓ એમ કહે છે કે સર શોર્ટ નોટ ના આવડે, શોર્ટ નોટ તો અઘરી કહેવાય, સર આ શોર્ટ નોટ મોઢે નથી કરી, આ શોર્ટ નોટ નથી આવડતી, બધા બહાના છે. હા, ચોખ્ખું કહું છું, બધા બહાના છે. શોર્ટ નોટને આખી મોઢે કરવાની પણ ન હોય.
જે સવાલો આપ્યા છે, જે મુદ્દાઓ આપ્યા છે, બસ એને સોલ્વ કરો અને આપોઆપ શોર્ટ નોટના જવાબ આવતો જશે. જો ધ ગ્રીન એન્ડ રિન્યુએબલ રિસોર્સિસ, બરોબર. તો આ તમને જો ઘણા બધા સવાલો આપ્યા છે, એ સવાલોના માત્ર જવાબ આપી દો વ્યવસ્થિત, એટલે આપોઆપ જવાબ મળશે. હે, ટ્રાય તો કરો, બરોબર. તમે આમ કહેવાય કે આમને હાર માની લેશો કે આમને ન આવડે તો નહીં જ આવડે, પણ એકવાર આમ ટ્રાય તો કરી જુઓ તો ખ્યાલ આવે ને તમને. ટ્રાય તો કરો, બરોબર છે. ચાલો કરીએ શરૂઆત. હવે જો બીજું, આપણી આઈએમપી બેચમાં શોર્ટ નોટ લખાય કઈ રીતે ને એની મોસ્ટ આઈએમપી પદ્ધતિ જે છે ભણાવેલી છે. વાહ, યાદ રાખવાની સરળ ટ્રીક, કઈ શોર્ટકટમાં કયા મુદ્દા આવશે, બરોબર. આ બધી વસ્તુ આઈએમપી બેચમાં ડિટેલમાં ભણાવાય છે અને માત્ર ને માત્ર 399 રૂપિયાની અંદર તમે જોડાવાના છો. આખો વિષય તમને એટલામાં મળવાનો છે. તો હવે શું વિચાર કરો છો? જોડાઈ જાઓ આપણી આઈએમપી બેચમાં. જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. ચાલો, તો જે સવાલો છે એના જવાબ લખીએ. To face the serious problems arising from the climate change and global warming, it is high of the time to think about green and renewable sources. For saving energy, we should install solar heaters, solar rooftops, and solar lanterns in every household, especially in the remote areas. By all means, we should try to reduce carbon footprints to fight against the menace of the global warming. We should retrofit our electricity consumption habits both at home and office to save electricity. We should avoid waste of paper as far as possible. We should do on-screen editing before we take out prints. We should do a judicious and calibrated use of water and put it best our efforts for the water conservation. Forests should be protected and conserved. Barren stretches of land should be cultivated and biofuel crops should be encouraged. Non-government organizations should come forward and carry out environment awareness programs and launch projects like tree plantation, avoid use plastic, etc. Government should offer incentives and provide facilities throughout its machinery to individuals and organizations who are contributing to their bit to save environment. અથવામાં આપી છે બીજી શોર્ટ નોટ છે એન્ટ, કીડીવીર, એન ઇન્ટેલિજન્ટ ઇન્સેક્ટ, એક સમજદાર જંતુ, કીડી. તો શું છે, કેટલાક પ્રકાર આવે ને શું છે એમાં, બધી વસ્તુ છે. ચાલો તો scientists have observed that ants are among the most intelligent and organized insects on earth. There are more than 10,000 types of ants found in different parts of the world. દુનિયાના અલગ અલગ જગ્યાએ ટોટલ 10,000 પ્રકારની કીડી જોવા મળે. બોલો. Ants are different from other creatures because they live and work together with great discipline and cooperation. Some kinds of ants, like farmer ants, engage in farming by growing fungi or food. Ants also have a strong social sense and a well-organized system of government, with duties divided among the queen, soldiers, and workers. The teamwork and intelligence make them truly remarkable insects. આગળ વધીએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ પૂરવાની છે with the proper appropriate words given in the brackets. કાઉન્સમાં જે તમને યોગ્ય શબ્દો આપ્યા છે એ યોગ્ય શબ્દોની મદદથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું કામ કે જે તમને કાઉન્સમાં શબ્દો આપ્યા હોય ને એ સમજી લેવાના. જો આમાં છે એજ્યુકેશન એટલે કે ભણતર, ઇમિટેટ એટલે થાય છે એની નકલ કરવી, કોપી કરવી, સમથિંગ એટલે કંઈક, અને ડિફિકલ્ટ એટલે થાય છે અઘરું. રાઈટ? એજ્યુકેશન એટલે ભણતર, ઇમિટેટ એટલે નકલ કરવી, કોપી કરવી, સમથિંગ એટલે કંઈક, અને ડિફિકલ્ટ એટલે થાય છે અઘરું. ધ ફંક્શન ઓફ ખાલી જગ્યા, ધ ફંક્શન ઓફ એજ્યુકેશન. એજ્યુકેશનનું કામ છે then is to help you from childhood to not to imitate, કે કોઈને કોપી નહીં, not to imitate anybody, કે કોઈને પણ કોપી નહીં કરવી, but to be yourself all the time, પણ જેવા છો એવા બનીને રહેવું all the time. And this is the most difficult thing. આ દુનિયાની સૌથી અઘરું કામ છે. પછી આગળ તો આપણને વાક્ય આપેલું છે. સિમ્પલ. સેક્શન 2 અહીં પૂર્ણ થાય છે. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ, ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026 નું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારી માટે તૈયાર છે. જી હા, પીડીએફ ફોર્મેટમાં તમારી માટે તૈયાર છે. બધા જ વિષય
એકાઉન્ટ, સ્ટેટ, BA ઇકોનોમિક્સ, SPCC ગુજરાતી, ઇંગ્લિશ આ બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકશો. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને આજે જ આ PDF મંગાવી શકો છો. બીજી એક ખાસ વાત, આપણા WhatsApp ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી તમને જે છે રોજબરોજની અપડેટ જે છે સમયસર મળતી રહે. અને કોર્સને લગતી કોઈ પણ માહિતી જોતી હોય તો આપણો WhatsApp નંબર છે, આપણો મોબાઈલ નંબર છે 7046222254, એના ઉપર આજે જ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા પ્રશ્નપત્ર નંબર 5 નો સેક્શન બી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર 5 ના સેક્શન સી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.